જો આ હાડી છે ને એ તમારા મમ્મી હાટુ મારા પપ્પાએ મોકલી છે, અને આ હાડી છે ને તમારી બેન હાટુ મોકલી છે, અને આ કપડા છે ને પેન્ટ ને શર્ટ એ તમારી હાટુ મોકલ્યા છે મારા પપ્પાએ. કેવા લાગ્યા તમને? આ તું શું કોળો લઈને વી આવી? ઉકળો. હવે તમારી હાટુ તો પ્રેમથી મારા મમ્મી પપ્પાએ કપડા મોકલ્યા છે. આ શર્ટ 500,000 નો તો હશે ને, કેટલો ખરાબ લાગે છે. મને પૂછી તો લેવું જોવે ને. સારા એવા પૈસા કમાય છે તારા પપ્પાએ, તોય ગિફ્ટ દેવામાં આવું કરે છે. સારા એવા પૈસા કમાય છે? તમે ભૂલી ગયા હશો મારા પપ્પા તો રિટાયર થઈ ગયા છે. તું મને કે ખોટું ન બોલ. તારા બાપા છે ને લાખો રૂપિયાનો ધંધો કરે છે. તને શું લાગ્યું એમ? મને ખબર નથી પડી એમ? મને બધી ખબર છે કે તારા બાપા છે ને લાખો રૂપિયા કમાઈને આ ધંધો કરે છે ને આવા લાવે છે. તો આવી હાડી હું મારી બા ને મારી બેન પહેરશે એમ, ને આવો શર્ટ હું પહેરીશ એમ? આપણે ઓલા ચોકીદાર છે કે નહીં, એને બાજુમાં આપી દેજે, ને ઓલી કામવાળી આવે ને એને હાડી આપી દેજે. લાખો રૂપિયા કમાય છે તો સારા કપડા આપવા જોવે ને. ન પહેરતા હોય ને એવા જ કપડા મોકલાવ્યા છે. અમારા ઘરમાં આવા કોઈ કપડા પહેરતો જ નથી. તારા બાપા કેટલી કંજૂસી કરે છે, લાખો રૂપિયા કમાય છે ને તોય છે. આ તમે હું બોલો છો? કેટલું અપમાન કરો છો મારા મા બાપ નું, તમને ખબર છે? કેટલો પ્રેમથી તમને મોકલ્યું છે બધો ગિફ્ટ, તમને કઈ કદર જ નથી. આ હું ચોકીદાર ને કામવાળા ને થોડા હું દઈ દો કપડા? ભારે કપડા મોકલવા હતા ને. હું તારા મા બાપ નું અપમાન નથી કરતો, હું તો ખાલી કહું છું કે લાખો રૂપિયા કમાતા હોય ને તો સારા કપડા મોકલાય, આવા ખરાબ કપડા ન મોકલાય. મને તો કઈ ખબર નથી પડતી તમે કયા લાખો રૂપિયાના ધંધાની વાત કરો છો. મારા પપ્પાને એવો કાંઈ ધંધો નથી. તું મારી આગળ ખોટું ન બોલ. મને બધી ખબર છે તારા બાપા લાખો રૂપિયા કમાય છે, ને હજી તમે ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, કબાટ, ને હજી તો નવું ઘર લેવાની વાત કરે છે. અરે કોણ કે છે આવું બધું તમને? મને કોણ કે? પૈસા હોય તો માણસ બીજું ન લે? કાંઈ નવું નથી લાવ્યા ઘરમાં, બધું જૂનું છે એમના. અને માન ઈ લોકો દાળ રોટલી ખાઈ શકે છે, તોય તમારી હાટું એટલું બધું મોકલ્યું પ્રેમથી, તોય તમે એનું અપમાન કરો છો. પાકું તારા બાપાને કાંઈ લાખો રૂપિયાનો ધંધો નથી એમ? નથી ધંધો એવો. તમને આવું બધું કે છે કોણ? રિટાયર થઈ ગયા ને એનું પેન્શન આવે છે ને એમાં બધું પૂરું કરે છે. તારા બાપાને પેન્શન આવતું હોય તો આ 5-7 હજારના કપડા તો ઓનલાઈન લઈને બી આવી. ને મને ખબર છે કે તારા બાપાને 20,000 જ પેન્શન આવે. આ વખતે તું ગઈ તો 40% તું લઈને બી આવી, તો એની આગળ વજ્યો હું. તમે કેવા શું માંગો છો? હું તને એમ કઉ છું કે તારા બાપાને ધંધો નથી, કોઈ બીજું કમાતું નથી, તો તું એટલું બધું લાવી હું લેવાનું? મેં તને કીધું તું કે મારી હાટું કપડા લઈને આવ, મારી બેન હાટું કપડા લઈને આવ, કે મારી બા હાટું કપડા લઈને આવ? ઓય નથી કીધું, એ તો હું પ્રેમથી મને એ લોકોએ આપ્યું છે બધું ગિફ્ટ, અને હું તો દિવાળી પહેલા જાવત છું તો મને પૈસા આપે છે. આ વખતે ગિફ્ટ આપ્યું. તું દર વખતે પૈસા લઈને આવે છે ને, એમાંથી હું અડધા હું પાછા દઈ દઉં છું. આ વખતે તું કપડા લઈને આવી, હવે મારે કપડા કેમ પાછા દેવા? ત્યાં કોઈ કપડા પહેરવા વાળું એવું નથી. હું એવી આશા નથી રાખતો કે તું મારી હાટું કપડા લાવ, મારા બા હાટું લાવ, કે મારી બેન હાટું લાવ. હું તો ખુશ થાવ છું કે તું દિવાળી પહેલા જ જશે, દિવાળી જ જશે. મેં તને કદી ના પાડી, હું તને બધી વસ્તુ અપાવું જ છું ને, તો પછી ત્યાંથી ખર્ચા ખોટા કરાવીને હું ને અહીંયા બધી વસ્તુ લાવો છો તું? હું ઘણા સમયથી જોઉં છું કે તારા મા બાપ છે ને અહીંયા કોઈ દી આવતા જ નથી, ને પૈસા મોકલાવી દે છે. તો હું પૈસાથી સંબંધ સચવાય? જ્યારે એને મળવાનું મન થાય ને ત્યારે તને ત્યાં બોલાવી દે છે, ને અહીંયા તો આવતા જ નથી, તો એમ હું સંબંધ સચવાય? મને એવું નથી લાગતું કે આ બે પરિવાર વચ્ચે સંબંધ સચવાય. હવે તારા મા બાપને તું એમ કહેજે કે 2 દિવસ આપણા ઘરે આવે, આપણી હારે બેસે, ચા પાણી પીવે, જમે, 2 દિવસ રોકાઈને આપણી હારે હળી મળીને રહે ને, તો હું માનું કે એને કંઈક ખર્ચ કરવો છે. અને એ ખર્ચ પૈસાનો નહીં, સમયનો હોવો જોઈએ. હું તો બી જ ગઈ 2 મિનિટ પહેલા કે તમે કયા ધંધાની વાત કરો છો તો તમને ગિફ્ટ ન ગમી. વાત કઈ પૈસા કે ગિફ્ટની નથી. કાલ સવારે તું પાછી જાય ને પાછી બધી વસ્તુ લાવી. એને એમ કે ગયા વખતે ઓછું આપ્યું હતું એટલે એ વધારે આપ્યા રાખશે, ને હવે એને પૈસામાં કઈ બચત થશે નહીં. તને ખબર તો છે તારા બાપા કેટલા પૈસા વાપરે છે. ઇમરજન્સી કામ આવી ગયું તો એની આગળ પૈસા હશે નહીં, ને આપણી આગળ માગવાના નથી. મને નથી ખબર તમે મારા પરિવાર હાટું એટલું બધું વિચારો. સારું, જો તું મારા પરિવારનું ધ્યાન રાખતી હોય તો હું તારા પરિવારનું ધ્યાન ન રાખી. આ પહેલી વાર નથી, હું ઘણા સમય તારા પરિવારનું ધ્યાન રાખતો આવ્યો છું. હું તને કહેતો નથી. હવે હું કોઈ દી મારા મા બાપા ખોટો ખર્ચો નહીં કરાવું ને હું નહીં કરું. હા, હવે યાદ રાખજો હવે. હા.